હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતના જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા ક્વેશ્ચનો આપણે જોવાના છીએ, જે તમને આવનારી પીએસઆઈ, બેલીફ, આરએમસી ક્લાર્ક, કોન્સ્ટેબલ વગેરેની અંદર ખૂબ જ ઉપયોગી બની રહેશે। તો ચાલો શરૂઆત કરીએ। વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો। તમારો કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો। સૌપ્રથમ ક્વેશ્ચન છે કે જયપ્રકાશ નારાયણ પ્રેરિત સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી? તો સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલયની સ્થાપના જે છે એ નારાયણભાઈ દેસાઈએ કરી હતી। મહાદેવભાઈ દેસાઈના પુત્ર નારાયણભાઈ દેસાઈએ સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલયની સ્થાપના કરી હતી। સુરતમાં આવેલું સરદાર સંગ્રહાલયનું આઝાદી પહેલાં કયું નામ હતું? સરદાર સંગ્રહાલયનું આઝાદી પહેલાં કયું નામ હતું? તો એનું નામ હતું વિન્ચેસ્ટર મ્યુઝિયમ। શું નામ હતું? વિન્ચેસ્ટર મ્યુઝિયમ। સુરતમાં આવેલા ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર કોના શાસન દરમિયાન બાંધવામાં આવ્યું હતું? તો એ હતું શાહજહાંના શાસનની અંદર। સુરતમાં આવેલ ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર જે છે એ શાહજહાંના શાસનમાં બાંધવામાં આવ્યું હતું। ગુજરાત સર્વ સંગ્રહ કૃતિની રચના કોણે કરી છે? ગુજરાત સર્વ સંગ્રહ કૃતિની જે રચના જે છે એ નર્મદ દ્વારા, વીર નર્મદ દ્વારા કરવામાં આવી હતી। એમનો જન્મ સુરતમાં થયેલો। ગુજરાતના કયા એકમાત્ર શહેરમાં પ્રતિવર્ષ ત્રિઅંકી નાટ્ય સ્પર્ધા યોજાય છે? તો ત્રિઅંકી નાટ્ય સ્પર્ધા જે છે એ આપણા સુરત શહેરની અંદર યોજાય છે। સુરત શહેરની અંદર। ગુજરાતનું કયું બંદર પહેલાંના સમયમાં મકાઈ બંદર, બાબુલ મકા, મકાઈ બારીથી ઓળખાતું હતું? તો એ હતું એ સુરતથી। સુરત શહેર જે છે મકાઈ બંદર તરીકે ઓળખાતું હતું। પારનેરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? તો પારનેરાની ટેકરી જે છે એ વલસાડ જિલ્લાની અંદર આવેલી છે પારનેરાની ટેકરીઓ। રંગ રસાયણનું કારખાનું અતુલ કોને સ્થાપ્યું હતું? તો રંગ રસાયણનું કારખાનું જે અતુલ જે છે એ કસ્તુરભાઈ લાલભાઈએ સ્થાપ્યું હતું। કોને? કસ્તુરભાઈ લાલભાઈએ સ્થાપ્યું હતું। ગુજરાતમાં ગાયકવાડ શાસનની સ્થાપના સૌપ્રથમ ક્યાં થઈ હતી? તો ગાયકવાડ શાસનની સ્થાપના સૌપ્રથમ સોનગઢની અંદર થઈ હતી। ક્યાં? સોનગઢ। અને સોનગઢ આવ્યું તાપી જિલ્લાની અંદર। ઋતુંબરા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી? તો ઋતુંબરા વિશ્વવિદ્યાલયની સ્થાપના જે છે એ પૂર્ણિમાબેન પકવાસા દ્વારા કરવામાં આવી હતી, જેમને ડાંગના દીદી તરીકે ઓળખવામાં આવે છે। સુજની અને રજાઈ કયા શહેરની વિશેષતા છે? તો સુજની અને રજાઈ જે છે તે ભરૂચ શહેરની વિશેષતા છે। સુજની અને રજાઈ જે છે એ ભરૂચ શહેરની વિશેષતા છે। પંડિત ઓમકારનાથ ઠાકુર કલા સંગીત મંડળ કયા શહેરમાં આવેલ છે? તો એ ભરૂચ શહેરની અંદર આવેલ છે। પંડિત ઓમકારનાથ ઠાકુર કલા સંગીત મંડળ એ જે છે ભરૂચ શહેરની અંદર આવેલ છે। ભરૂચનો કોટ કોણે બંધાવ્યો હતો? તો ભરૂચનો કોટ જે છે એ બંધાવ્યો હતો કુમારપાળ દ્વારા। કુમારપાળ જે હતા એમને ભરૂચનો કોટ એટલે કે કિલ્લો જે છે એ બંધાવ્યો હતો સોલંકી શાસન દરમિયાન। ત્યારબાદ છે કે ચાંપાનેર શહેર કોને વસાવ્યું હતું? તો ચાંપાનેર શહેર જે છે એ વનરાજ ચાવડા જે છે એમને ચાંપાનેર શહેરની સ્થાપના કરી હતી। પ્રસિદ્ધ સામતસર તળાવ ક્યાં આવેલું છે? તો પ્રસિદ્ધ સામતસર તળાવ જે છે મોરબી જિલ્લાના હળવદ તાલુકાની અંદર આ સામતસર તળાવ જે છે તે આવેલું છે। ધૂમકેતુને કઈ વાર્તા ડભોઈમાં આવેલા હીરા ભાગોળ પર આધારિત છે? તો ધૂમકેતુની એક વાર્તા જે છે એ છે વાર્તા જે છે એ વિનિપાત નવલકથા છે, એમાં હીરા ભાગોળની વાત કરવામાં આવેલી છે। જે ડભોઈની અંદર જે હીરા કડિયા જે હતો એમની જે આખી વાર્તા છે વિનિપાતમાં। વડોદરામાં આવેલ કીર્તિ મંદિર રાજવી પરિવારના તૈલચિત્ર કયા મહાન ચિત્રકારે બનાવેલા? તો એ છે
નંદુલાલ બોઝ. નંદુલાલ બોઝ છે એમણે વડોદરામાં આવેલા કીર્તિ મંદિરની અંદર રાજવી પરિવારના તેલ ચિત્રો જે છે બનાવ્યા હતા. રાજા રવિ વર્માના ચિત્રો પણ અહીંયા લક્ષ્મી વિલાસ પેલેસમાં જોવા મળે છે. કાયાવરોણ જ્યાં લકુલી સંપ્રદાયનું મંદિર આવેલું છે તે ક્યાં જિલ્લામાં છે? તો કાયાવરોણ જે છે જ્યાં લકુલી સંપ્રદાયનું મંદિર આવેલું છે તે આવેલું છે આપણા વડોદરા જિલ્લાની અંદર. ક્યાં? વડોદરા જિલ્લાની અંદર કાયાવરોણની અંદર જ્યાં લકુલી સંપ્રદાયનું મંદિર આવેલું છે. બૈજુ બાવરા કોના સમકાલીન હતા? તો બૈજી બાવરા જે છે એ તાનસેનના સમકાલીન હતા. તાનસેન પ્રસિદ્ધ સંગીતકાર હતા. ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજ ક્યાં સ્થપાઈ હતી? તો ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજ છે એ વલ્લભ વિદ્યાનગરની અંદર સ્થપાઈ હતી. વલ્લભ વિદ્યાનગરની અંદર ગુજરાતની પ્રસિદ્ધ એન્જિનિયરિંગ કોલેજ છે વલ્લભ વિદ્યાનગરની અંદર સ્થપાઈ હતી. ભમરીયો કૂવો ક્યાં આવેલો છે? તો ભમરીયો કૂવો જે છે એ મહેમદાવાદની અંદર આવેલું છે. મહેમદાવાદ આવેલું છે નડિયાદની અંદર. નડિયાદની અંદર મહેમદાવાદ આવેલું છે. વિક્ટોરિયા ક્લોક ટાવર ક્યાં આવેલો છે? તો વિક્ટોરિયા ક્લોક ટાવર જે છે એ આપણા ભરૂચ શહેરની અંદર આવેલો છે. વિક્ટોરિયા ક્લોક ટાવર છે તે ભરૂચની અંદર આવેલ છે. સંતરામ મહારાજનું મંદિર ક્યાં આવેલું છે? સંતરામ મહારાજનું મંદિર જે છે એ નડિયાદની અંદર આવેલું છે. સંતરામ મહારાજનું મંદિર નડિયાદની અંદર આવેલું છે. હરણોની જાળવણી માટે મહેમદાબાદમાં સલ્તન કાળમાં હરણ ઉદ્યાન કોને બનાવ્યો હતો? તો હરણોની જાળવણી માટે મહેમદાબાદમાં સલ્તન કાળમાં હરણ ઉદ્યાન જે છે એ મોહમ્મદ ત્રીજા દ્વારા બનાવવામાં આવ્યો હતો. મોતીશાહી મહેલ ક્યાં આવેલ છે? તો મોતીશાહી મહેલ જે છે તે આપણા અમદાવાદ શહેરની અંદર આવેલ છે. મોતીશાહી મહેલ જે છે એ અમદાવાદની અંદર આવેલ છે. ચાંદા સૂરજ મહેલ ક્યાં આવેલ છે? તો ચાંદા સૂરજ મહેલ જે છે ને તે મહેમદાબાદની અંદર આવેલ છે. ચાંદા સૂરજ મહેલ મહેમદાબાદની અંદર આવેલ છે. સૂરજ દેવળનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો સૂરજ દેવળનું સૂર્ય મંદિર જે છે એ થાનગઢ પાસે આવેલું છે. સૂરજ દેવળનું સૂર્ય મંદિર છે તે થાનગઢ પાસે આવેલ છે. ઢીંગલી મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો ઢીંગલી મ્યુઝિયમ છે તે આપણા રાજકોટ શહેરની અંદર આવેલું છે. ઢીંગલી મ્યુઝિયમ એકમાત્ર ગુજરાતનું ઢીંગલી મ્યુઝિયમ છે. બાલારામ પેલેસ ક્યાં જિલ્લામાં આવેલ છે? તો બાલારામ પેલેસ છે આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલ છે. જ્યાં શામળાજીનો મેળો ભરાય છે તે શામળાજી કઈ નદીના કિનારે આવેલ છે? તો જ્યાં શામળાજીનો મેળો ભરાય છે તે શામળાજી છે આપણા મેશ્વો નદીના કિનારે આવેલું છે. મેશ્વો નદીના કિનારે. અને આપણા અરવલ્લી જિલ્લાની અંદર ક્યાં? અરવલ્લી જિલ્લાની અંદર આવેલ છે. જ્યાં ગરમ પાણીના કુંડ આવેલા છે તે ટુવાટીંબા કયા જિલ્લામાં આવેલું છે? તો જ્યાં ગરમ પાણીના કુંડ આવેલા છે તે ટુવાટીંબા છે તે આપણા પંચમહાલ જિલ્લાની અંદર આવેલ છે. ક્યાં? પંચમહાલ જિલ્લાની અંદર આવેલ છે. ગુજરાતનું પાટનગર અમદાવાદ ગ્રંથ કોને લખેલ છે? તો ગુજરાતનું પાટનગર અમદાવાદ ગ્રંથ જે છે તે રત્નમણીરાવ જોટે છે. એમને ગુજરાતનું પાટનગર અમદાવાદ ગ્રંથ જે છે એ લખેલો છે. વોટસન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? સૌરાષ્ટ્રનું સૌથી જૂનામાં જૂનું મ્યુઝિયમ હોય તો એ છે વોટસન મ્યુઝિયમ. અને આ વોટસન મ્યુઝિયમ છે એ આપણા રાજકોટ શહેરની અંદર આવેલું છે. નવઘણ કૂવો ક્યાં આવેલો છે? તો નવઘણ કૂવો જે છે જૂનાગઢની અંદર આવેલો છે. પ્રસિદ્ધ કૂવો છે. અને એ કહેવત છે આની સાથે કે અડી કડી વાવને નવઘણ કૂવો, જ્યાં જે ન જોવે તે જીવતો મૂવો. ખંભાળાનો મહેલ ક્યાં આવેલો છે? તો ખંભાળાનો મહેલ જે છે આપણા પોરબંદરની અંદર ખંભાળાનો મહેલ અને ફોદાળા સરોવર જે છે એ આપણે પોરબંદર જિલ્લાની અંદર આવેલ છે. ગુણ ભાખરીનો મેળો કઈ નદીના કિનારે ભરાય છે? તો ગુણ ભાખરીનો જે મેળો જે છે સાબરમતી, આકુલ અને વ્યાકુલ આ જે ત્રણ નદીઓ છે એના સંગમ સ્થળે આ ગુણ ભાખરીનો મેળો જે છે એ ભરાય છે. નાના અંબાજી તરીકે કયું સ્થળ જાણીતું છે? તો નાના અંબાજી તરીકે ખેડ બ્રહ્મા જે છે એ ખૂબ પ્રસિદ્ધ છે. શ્રીમદ રાજચંદ્રની સમાધિ કયા જિલ્લામાં આવેલી છે? તો શ્રીમદ રાજચંદ્રની સમાધિ જે છે એ આપણા ખેડા જિલ્લાની અંદર આવેલી
છે. શ્રીમદ રાજચંદ્રની સમાધિ જે છે તે ખેડા જિલ્લાની અંદર આવેલી છે. વિશાલા મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો વિશાલા મ્યુઝિયમ જે છે તે આપણા અમદાવાદ જિલ્લાની અંદર આવેલું છે. પ્રસિદ્ધ વાસણ માટેનું મ્યુઝિયમ છે. શેનું? વાસણ માટેનું મ્યુઝિયમ છે. સોલંકી યુગનું ગળતેશ્વર મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો સોલંકી યુગનું ગળતેશ્વર મંદિર જે છે તે આપણા મહી નદીના કિનારે આવેલું છે. કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે? તો કર્માબાઈનું તળાવ જે છે તે કર્માબાઈનું તળાવ શામળાજી ની અંદર આવેલું છે. જોગીડાની ગુફા કયા જિલ્લામાં આવેલી છે? તો જોગીડાની ગુફા જે છે તે આપણા મહેસાણા જિલ્લાની અંદર આવેલી છે. જોગીડાની ગુફા મહેસાણા જિલ્લાની અંદર આવેલી છે. શ્રી કૃષ્ણનો પરમ ભક્ત વજયસંગ બોડાણા ક્યાંનો વતની હતો? તો વજયસંગ બોડાણા જે છે એ ડાકોરનો વતની હતો. ઓકે, ડાકોરનો વતની હતો. ખેડા જિલ્લાની અંદર આવે છે. ડાકોરનું કૃષ્ણ ભગવાનનું પ્રસિદ્ધ મંદિર છે. કપટવંજનો ઉલ્લેખ જૈન સાહિત્યમાં કરપટ વાણિજ્ય તરીકે કરેલ છે. તો કરપટ વાણિજ્યનો મતલબ શું થાય? તો કરપટ વાણિજ્યનો મતલબ થાય છે કાપડનો વેપાર. કાપડનો વેપાર. સુદર્શન તળાવ ક્યાં આવેલ છે? તો સુદર્શન તળાવ જે છે એ જુનાગઢ ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? સુદર્શન તળાવ જુનાગઢ ખાતે આવેલું છે. અહમદનગર એ કયા ઐતિહાસિક શહેરનું નામ છે? તો અહમદનગર જે છે એ હિંમતનગરનું ઐતિહાસિક નામ છે. ઈડરમાં આવેલ રાણી રૂઠીનું માળિયુંનો જીર્ણોદ્ધાર કોને કરાવ્યો હતો? તો ઈડરમાં આવેલ રાણી રૂઠીનો માળિયાનો જીર્ણોદ્ધાર જે છે એ કુમારપાળે કરાવ્યો હતો. એકદંડિયા મહેલ ક્યાં આવેલો છે? તો એકદંડિયા મહેલ જે છે એ ઈડરની અંદર આવેલો છે. ઈડર આવેલું છે આપણા સાબરકાંઠા જિલ્લાની અંદર. સાબરકાંઠા જિલ્લાની અંદર. મહેસાણા જિલ્લામાં આવેલું વિસનગર કોને વસાવ્યું હતું? તો મહેસાણા જિલ્લામાં આવેલું વિસનગર જે છે એ વિશલદેવ વાઘેલાએ બનાવ્યું હતું. પોળોના જંગલ, પોળો ફોરેસ્ટ કયા જિલ્લામાં આવેલ છે? તો પોળો જંગલ જે છે એ સાબરકાંઠા જિલ્લાની અંદર આવેલું છે. પ્રસિદ્ધ છે પોળોના જંગલો.